નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ ભક્તિથી રંગાયું બોડેલી શહેર, વાજતે ને ગાજતે ગણપતિ બાપાને વિદાય। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં ગોપેશ્વર મહાદેવ મંદિરના ગણપતિ વિસર્જન ભાવભર્યું કરવામાં આવ્યું। બોડેલી તાલુકામાં વાજતે ગાજતે ટીમલીના તાલે અબીલ ગુલાલની છોડો અને ડીજેના તાલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું। બોડેલી તાલુકા સહિત જિલ્લામાં ગણપતિ બાપાના સ્થાપન કર્યા બાદ આજે 10મા દિવસે વિસર્જન બપોર પછી બોડેલી તાલુકાની મેરિયા નદીમાં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું। અબીલ ગુલાલની છોડો અને ડીજેના તેમજ ટીમલીના તાલે બાપાની વિદાય આપવામાં આવી હતી। ગણપતિ બાપા મોરિયા, આગલે બરસ જલ્દી આના એવા નાદ સાથે લોકોમાં ઉત્સાહ સાથે તેમજ બોડેલી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું। મનમંથન ન્યૂઝ, ચારણ, એસવી, બોડેલી। 10 દિવસથી ગણપતિ બાપાની પધરામણી આખા દેશમાં થઈ છે, ત્યારે આજે ગણપતિ બાપાનો છેલ્લો દિવસ ખૂબ જ આનંદ ઉત્સાહથી અમે વિદાય આપવા જઈ રહ્યા છે અને આખા દેશમાં આ જ રીતે આનંદ ઉત્સાહથી ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે। ગણપતિ ઉત્સવ આખા દેશમાં એક એકતાનું પ્રતીક બનીને ઉજવાય છે અને 10 દિવસ લોકો ખૂબ જ ઉત્સાહથી એ બધા સાથે મળીને આનંદ ઉલ્લાસથી ગણપતિ બાપાની પૂજા આરાધના કરે છે અને આજે અમે એક જ પ્રાર્થના કરીએ છીએ કે ગણપતિ બાપા આખા બોડેલી તાલુકાની જનતાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને આવતા વર્ષે ફરીવાર વહેલા આવે અને બોડેલી તાલુકાની જનતા ઉપર હંમેશા કૃપા રાખે। ગણપતિ બાપા મોરયા! ગણપતિ બાપા મોરયા!